મહિમા સાંભળવાથી ભરોસો થવો જોઈએ, વિશ્વાસ પેદા થાય તો મહાત્મ્ય શ્રવણ સાચું. કોઈ પણ ગ્રંથનો પહેલા મહિમા, ભગવદ્ ગીતા વિશે તો ત્યાં સુધી કહેવાય ગયું, ગીતાજીનો પાઠ કરો અને ગીતાના મહિમાને ન વાંચો તો ગીતા પાઠ નિષ્ફળ જાય. મતલબ કે ભગવદ્ ગીતાનું વાંચન કરશો ત્યારે તમે શ્રી કૃષ્ણની પાસે બેસશો, એનું શ્રવણ કરશો, પરંતુ એ ગીતા શું છે એનો મહિમા વાંચવો જોઈએ. ભરોસો બેસે કે આ સમસ્ત ઉપનિષદોનું એ જે ગાયો છે એનું આ દૂધ તે ભગવદ્ ગીતા છે. ગોવાળીઓ બનીને કૃષ્ણ પરમાત્માએ આપણને સૌને આપ્યું છે, અર્જુનને બહાને આપ્યું છે, અર્જુન માટે જ છે એવું નથી. અર્જુન વાછડો બની ગયો, ગાયને દૂધ આપવા માટે પ્રેરણા એ વાછરડો જ આપે છે. ગોવાળીઓ વાછરડાને છોડે, એ દોડીને જાય, ગાયના આંચળમાં મોઢું મારે, ગાય દૂધને છોડે અને પેલો વાછરડો પીતો હોય. એક આંચળ એ વાછરડા માટે છોડીને ગોવાળીઓ બાકીના 3 આંચળમાંથી ગાયનું દૂધ પોતે દોવે. એમ અર્જુનને નિમિત્તે એ ઉપનિષદ રૂપી ગાયોએ આપેલું આ દૂધ છે. કૃષ્ણ રૂપી ગોવાળીઓ આને દોઈ રહ્યો છે, પરંતુ આ કોના માટે કહે છે? સુધીર ભોગતા. સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલ નંદનઃ પાર્થો વત્સઃ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. આ ગીતારૂપી અમૃત એ દૂધ છે, મહાન દૂધ છે. કૃષ્ણએ ઉપનિષદ રૂપી ગાયોને દોઈને અર્જુન રૂપી વાછરડાને કારણે થઈને આપણને આપ્યું છે. આ કોના માટે કહ્યું? જેટલા સુધી એ બધા માટે. સુ સારી, ધી બુદ્ધિ. જે શુદ્ધ બુદ્ધિ વાળા, જે વિશુદ્ધ મતિ વાળા, એ સૌને માટે ભગવદ્ ગીતા છે. મહાત્મ્ય વાંચો તો આવી બધી ચીજો આપણી સામે આવે. સંસારના મળનો નાશ કરવો હોય, એ કચરાને કાઢવો હોય તો આપણે સ્નાન કરીએ છીએ પાણીમાં, પણ મનના કચરાને સાફ કરવો હોય તો તમે સ્નાન કરો ગીતાના પાણીમાં. સંસારના કચરાને રોજ કાઢવો પડે, પરંતુ ગીતારૂપ પાણીથી જે સ્નાન કરશે એણે સકૃદ ગીતાંભસી સ્નાનમ, એક જ વાર નાહવું પડે. મહિમાથી ભરોસો બેસે.